નમસ્કાર, હેપી મોર્નિંગ. દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે કાકા સાહેબ કાલેલકરની પુણ્યતિથિ. કાકા સાહેબ કાલેલકરનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં 1 ડિસેમ્બર 1885ના રોજ થયો હતો. તેઓ એક બહુ સારા વિદ્વાન, શિક્ષક અને ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી એક બહુ સારા સ્વતંત્ર સેનાની, એક બહુ સારા લેખક, પત્રકાર અને વિદ્વાન વ્યક્તિત્વના ધની હતા. ગાંધીજીના અસહકાર આંદોલનમાં એણે મહત્વની ભૂમિકા ભજવી હતી અને જેલવાસ પણ ભોગવ્યો હતો. તેઓ પ્રવાસના શોખીન હતા અને એ પ્રવાસના માધ્યમથી અનેક પ્રવાસ વર્ણનો તેમણે લખેલા છે. ખાસ કરીને તેઓ માનતા હતા કે હિમાલય એ માત્ર એક પથ્થરનો સમૂહ નથી, પરંતુ ભારતનો આત્મા છે. એ મૌન રહીને પણ યુગોની ગાથા કહે છે. એણે હિમાલયનો પ્રવાસ કરીને એના આધારે હિમાલયનો પ્રવાસ વર્ણન એનું અદ્ભુત પુસ્તક છે. એ ઉપરાંત રખડવાનો આનંદ, જીવન સંસ્કૃતિ, સ્મરણ વગેરે તેમના અદ્ભુત સર્જનો છે. એટલે કાકા સાહેબ કાલેલકર ને ગાંધીજીએ છવાયા ગુજરાતી તરીકે એમને ઓળખાવ્યા છે. મહારાષ્ટ્રમાં જન્મ થયો હોવા છતાંય ગુજરાતી સાહિત્યનો એનો ખૂબ ઊંડો અભ્યાસ રહ્યો છે. એ બહુ સારા શિક્ષક અને વિદ્વાન હતા. તેઓનું સાહિત્ય એ ઉત્તમ સાહિત્ય તરીકે આજે પણ લોકો યાદ કરે છે. ત્યારે તેમની પુણ્યતિથિ નિમિત્તે આપણે તેમને યાદ કરીએ અને આપણી લાઇબ્રેરીમાં તેમના પુસ્તકો પણ ઉપલબ્ધ છે. સમય મળે ત્યારે એ પુસ્તકોનું વાંચન કરીએ અને ખાસ કરીને તેમના પ્રવાસ વર્ણનોનો આનંદ લઈએ. ધન્યવાદ. ભારત માતા કી જય. જય હિન્દ. જય જય સ્વદેશી.